દિલીપ હા થઈ ગયા. એ ભાઈ પાણી પીવું ગરમ. અરે ઓલા મેનેજર આવશે તો આપણે અમને બોલશે અંદર બાકી કામ બામ ચલો વાગ્યા રવિ જોઈ લો. મારે તો ફોન નહીં લાવ્યો. હેડો યાર આપણે માથું ખાવા હેડો ફોન કરવા જઈએ હેડો ભાઈ. રવિ હા આ ખાડા એક વાત કરો ને. કેવો યાર. હું તને એમ કહું ભાઈ, આપણા શેઠ જ્યારથી ઓસ્ટ્રેલિયા બહાર ગયા ને ત્યાંથી મેનેજર યાર આપણને બહુ હેરાન કરે નહીં કામમાં. સાચી આ વાત. કરો પેલું કરો, કશું કામમાં કોઈ ધ્યાન આપણે ગમે એટલું કરીએ ને તો આપણું કશું રાખતા નહીં. આપણે એમનું કંઈક કરીએ, કંઈક પ્લાનિંગ કરીએ આપણે. હા કંઈક કરવું તો પડશે ને આપણે. આટલા આપણે હેરાન કરે તો શું કરશું? કોક કંઈક કરીએ. કરવું પડશે એમના. કેમ રવિ બેસી જાઓ ભાઈ. યાર બહુ તરસ લાગીને બહુ પેટમાં દુખાઈ રહ્યો યાર. અલ્યા ભાઈ તું બેસી જઈશ ને પેલા ચંદુભાઈ મેનેજર રાડો પાડશે યાર. હાલો ને યાર પાણી પીવા જઈએ. મેનેજર હોરાળો પાડતા પાણી પીવા જઈએ. હાલો ને યાર યાર. જે કેવું એ કહેશે થઈ પડશે. અને લો. હવે આપણે થાશે. હા યાર હું તો યાદ યાર મૂકો. કાકા નહીં. પછી કરીએ આપણે કામ. હા આવીને અલા. કમ્પ્લીટ. પેલા બે મજૂર આયા અને કેટલા કોમ પોકાડ્યું છે. હારું શેઠ મને કહી ગયા હા. મેનેજર કીધો પાછો સાહેબ મને શેઠે, એટલે થોડી તપાસ કરવી પડશે યાર. હા હું તો ઘરે જઈને જોઉં. હલો કામ કરીને થકવા નાખ્યા. લીલા લાલ પીળા થઈ ગયા ભાઈ. શું કરવાનું? યાર મેનેજર તો પાણી આલુ ભરો ભાઈ. મેનેજર યાર બહુ થાકી ગયા. કાઢા પડી ગયા રવિ. યાર મને તો બહુ થાક ખવડાવી પેલા છે તું પાણી યાર. પી ભાઈ. પેલા પી લે. કેવું કરવાનું? વખો પાડી દીધે યાર. દિલીપ સર, દિલીપ હા બોલો શું કર્યું યાર? હજુ તો પાણી પીધ્યું નહીં ને હજુ કોમ નો કોમ જ કરી રહ્યા. કશું કામ જ દેખાતું નથી તને. તમને પેલું ઓબા બોલવાનું કીધું તું ને યાર. ઓબા ગોદીને હાલ જ આયા સાહેબ. રવિ રવિ મેનેજર સાહેબ આયા ભાઈ. બાર આવ્યો. યાર હું તો થાક્યો. એટલે આ થાકે તો મને ખબર હ, પણ શું કરવાનું? બાર આય બોલી રહ્યા કે કશું કામ કરતા નહીં. યાર અંદર કામ તો કરીને આયા. મેનેજર સાહેબ હા રવિ થાશે તે ઊંઘ્યો. હા હા તો ભલે હોઈ ગયો બરાબર. અમાર કોમ થોડુંક જો ને ઓબોનું ઓબાનું કામ કેટલે પહોંચ્યું છે? ઓબોનું કોમ જો ને થોડુંક બાકી રહી ગયું તો અમે કાલે વહેલું ઉઠીને પતાઈ નાખીશું. પણ જે આપણે રેગડા વાય ને હા રેગડામાં કાતરો ઉભા રહ્યો તમે તો. હા તે બતાવો ને, દવા બવા સોંટીએ ને એવું કરીએ ને. એ કરો આમ રેગડા જલ્દી થતા નહીં જોયા. હા કાલ આયો તો ફોન શેઠનો બરાબર. તે કે કોમ કેટલું પોક્યું હારું. તમે કોમમાં યાર ઠેકોણું પાડતા નહીં કશું બે જણા. પણ મેનેજર સાહેબ અમે ગમે એટલું કામ કરીએ પણ એટલે તમે કોમ કરો યાર તો હું તમને પાડતો નહીં. જાણવા તમે બેઠેલા હોય યાર શું કરવાનું કેવું? હવે મેનેજર સાહેબ તમને શું કહું, જ્યારે અમે કામ કરતા હોય તો તમે હાજર ન- કોમમાં ધ્યાન આલો યાર થોડું. જોજો આમ જોજો આ બધું યાર આમ ના ના અરે પડતા યાર પછી ખોટું તમે યાર અમારા પછી યાર બોલવું પડે ને કહું પડે યાર. ના ના વાત સાચી છે. કોમમાં ધ્યાન આપીએ આ બધું કરીએ તો એ અમારાથી થાય એટલું કરીએ. બીજું તો શું કરીએ કે તમે આમાં મને કાતરો દેખો ને. એટલે તો કાતરો છો ને આગળ પડે હવે બતાવો ખરા દવા બવા મંગાવી દીધી. હા દવા મંગાવી પડશે. જો સાહેબ આ કાતરામાં વધારે રેગડા સારા થયા આપણે જોગે. હા એ તો સારો. પણ કાતરા એટલે તમે અંદર જવા નહીં નકો ચોટશે તમને. બહાર આવો પછી ની કોઈ દવા મંગાવો. તો કાતરો યાર આમાં સાહેબ મેં કાતરો જોયો તો અને તમને હું કહ્યો કે કાતરો હતો એટલે તમને હું સ્પેશિયલ બતાવવા લાગ્યો કે આપણે દવા સોટવી પડશે. કશું કાતરા બાતરા નહીં યાર. કાતરો બાતરો બોલો યાર. અરે સાહેબ મેં કાતરો મેં ભાડ્યો. એમને એમ કે તમને જૂઠું બોલતો છું હું.
આ વધારે પડતું બોલતો જ નહીં મારા હમો. ચા વધારે પડતું એટલે હું કરી નાખશું તમે ઓય. મને અંદર દેખો ને કે કાતરો હે ને તા કાતરો ગાયબ થઈ ગયો તો હું કામ કરું બામ કશું કરતા નહીં હે નહીં ને. ગમે તે એટલું તો કામ તો કર ઊંઘી ગયો, તમે રખડતા ફરો. એ ભાઈને તાવ આવી ગયો હવે. તાવ આવી ગયો. એટલે બગીચામાં પાણી મોઈ દીધું કે નહીં? બગીચા મેં કામ કર્યું તમને દેખાતો તો હેડો બતાવું હું તમને હાલો, પછી પેલા કાતરા જેવું ના કરતા હોય પાછા. કાતરો તો તમને તોય તમને ના દેખાવ કાતરો ગાયબ થઈ ગયો તમને બોલાવતા હતા તો કાતરો ગાયબ થઈ ગયો હવે બગીચામાં બતાવો હું પાડતા નહીં. મેનેજર સાહેબ તમને મારું કામ આજે બધું બતાવી દો લેડો આ ગાર્ડન ની અંદર મેં હું કામ કર્યું હા. જો આજે આખા દિવસની અંદર આ ગાર્ડન ની અંદર આખું મેં પાણી પાઈ દીધું વાહ. તમને દેખાતું જશે કે લીલું લીલું છે ને આ દેખાય છે ને આ બધું ખોદી નાખ્યું આ બધું ખોદ કર્યું કટિંગ કર્યું આ બધું કામ મેં આજના દિવસમાં કરી દીધું હા હા મારું બેટું આટલું કામ કરું હું પણ આ મેનેજરને કોઈ દેખાતું નહીં મારે એવી દવા કરવી હું શું કરું હું વિચારું તો આ લપેટમાં આવે કંઈક તો મગજમાં કરવું જ પડશે મારે પછી કંઈક એ કરું એટલે હું બણ કરો મનમાં ના 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 હું કશું નહીં બોલ્યો એ તો કોઈ બીજું બોલતા ના હોય યાર. ના 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 મારે તો કશું પછી? બોલવાનું આવતું જ નહીં હવે હું ને ઘરે જઉં છું મારા ઘરે કોમ થોડું એટલે આ દિલીપ તો જતો રહ્યો. પાહો બોલાવો પછી યાર મારે આ કોમ રહી ગયું થોડું. હા દિલીપભાઈ આવો ને થોડું. એટલે એ તો પછી કરશું યાર ભાઈ. આવો ને તારે. હા આવો ને. એ સારું હો. લેજે આઈએ ચકન લે મેનેજરે પાછા માર તો ફોન કરી બોલાયો યાર બિહાર તો જઈને આયા યાર, આ આવો જઈને યાર, ઘરે. એરો ને એરો કર નાખ શું કરવાનું હોય આપણી મુજાડ મેનેજર હે ને મને કંટાળો લાગી દીધો હોકો બુઢો દિલીપ. આવો ના ફેટ અરે પીવા. એક વાત કહો પર અને આજ આપણે ગમે તે રીતે લપેટમાં લઈ લઈએ એમ તને બરાબર ચાલ બે જા ચા દઉં. જવા દે પૂરા થયું તું તને ને પેલું ખોમડું થોડું ખર્ચ કરી નાખશે રાડો પાડશે ભાઈ એવું હો હવા હું જવું અરે આ પેન્ટની પથારી નાખી યાર. પેન્ટ પલળ્યું અરે યાર તમે જોજો આ પેન્ટ નવું લાયો હું હમણાં. તમે મેનેજર સાહેબ કોક ને કોક નખરા કાઢતા જો નખરા છો નહીં યાર. તો જોજો આ પેન્ટ તો જોજો હમણાં જ નવું લાયો હું. પણ નવું લાવે તો પલળી છે એમાં થઈ ગયું આ પેન્ટ તો તમે શું સમજો તાણા યાર. પેન્ટના પૈસા કાઢો હળો. શું પેન્ટના પૈસા કાઢો હળો. પેન્ટ ના પૈસા 200 રૂપિયા પેન્ટ કાઢ દો હળો. આટલું પલળી તો હુકાઈ તો હું જશે શું કરું યાર. તમે એક્ટિવા તળવા એક્ટિવા ચલાવવાની વસ્તુ યાર. પૈસા આપી દો હળો. 200 રૂપિયા હોય 200 રૂપિયા આપી દો યાર. મો યાર અમે મજૂર લોકો અમે મજૂર કહેવાય અમારા જોડે પૈસા ના લેવાય તમારે આલવાના હોય અમને એટલે મારી બાની છોકર હું કોઈનું નહીં ચલાવતો યાર. તમે નહીં ચલાવતા હાલ લો 200 રૂપિયા ના લો. બરાબર હા. હવે તમારું મેનેજર સાહેબ 200 રૂપિયા લઈ ગયા ખાલી પેન્ટ પરડી એમાં મારે હા મોકો આવ્યો ન મેનેજર સાહેબ હા બોલો. આવો હા બોલો શું કહો? તમે પેન્ટ પરડીમાં 200 રૂપિયા લીધા બરાબર હા મેં તમને 200 આપ્યા હા 200 આલે ને. 200 આપ્યા તો પેન્ટ મારું થયું હા તો મને પેન્ટ આપી દો મારું સારું બોલે હલવા લે મારા જ્યાં તો હલવાયા હોલે. ભાઈ પણ પછી પેન્ટ તારું થયું પણ કાલ તને હાલ દીધું. અરે મેનેજર સાહેબ ના ચાલે એવું બધું ચાલે જ નહીં મેં તમને 200 રૂપિયા લેલા મને પેન્ટ આપી દો એટલા પછી હું અલ્યા ભાઈ પણ હું કાલ આલીશ તને અત્યારે હાલ અંદર કોઈ પહેર્યું નહીં યાર તમે યાર. હવે એ મારો પ્રશ્ન તો હા નહીં પણ આજે લપેટમાં લઈ લો સાહેબ ના ના મારે બીજું કશું વાપરવું નહીં તમે મને પેન્ટ આપી દો એટલે અલ્યા ભાઈ તારા 200 પાસે પકડજી હેરજી લે. પણ આ 200 રૂપિયા મેં તો પેન્ટ તમને તમારા જોડે લઈ લીધી એટલે 200 રૂપિયા મારે લેવાના ના મારા પેન્ટ જોઈએ અલ્યા લેન ભાઈ લેન. મારે ના જોઈએ મેનેજર સાહેબ તમે ખોટી લે તું ગુંથી મારી મગજમારી ના કરશો. લે તું માર લે. તમે ભલે તમે મેનેજર છો તો તમારી રીતે છો તમે મને પેન્ટ આપી દો એટલે હું છૂટો થઈ જાઉં ને તમે છૂટા થઈ જાઓ વાત એટલે રહી લ્યા મારું હારું હલવાના જબરદસ્ત લ્યા.
હવે શું કરવું કયો? આ તો હું મેનેજર છું કે એ મેનેજર હે લેવાળું હારું? હા, એ તમે મેનેજર તમે છો એ તો હું ક્યાં ના પાડું, પણ તમે મને પેન્ટ આપી દો એટલે જેથી મારો પેન્ટ લઈને હું નવરો અલ્યા બાપા પણ ઇજ્જત કાઢે મારો ઇજ્જત હું કાઢતો નહીં. આજે તમે બરાબર ના લો, તમે મને ખાલી હવે નહીં બોલું ભાઈ તને કોઈ દી લે. તમે બોલો કે મને એવું નહીં કે તમે મેનેજર છો, તમે મને બોલો પણ બધું હવે છો. કદી નહીં બોલું લે બેટા લે પૈસા. આપણે એવું કશું કરવું જ નહીં. તમે મને બોલ્યા, તમે કોણ માટે બોલ્યા તો બોલ્યા, પણ મારો અત્યારે જે મારે જે થઈ રહ્યું છે, મારો પેન્ટના જે પૈસા લેવાના આવતા નહીં, મને પેન્ટ આપી દો એટલે હું છૂટો થઈ જાઉં, તમે છૂટા થઈ જાઓ. લે ભાઈ પણ હું તને શું કહું લેન પહેલા પજે લાગુ બાપા લે. મને પજે લાગવાનું આવતું જ નહીં. મને ક્યાં પજે લાગવાનું? મને તમે કીધા 200 રૂપિયા મોંઘ્યા પેન્ટ મારું થયું, તો પછી તમે મને પેન્ટ આપી દો, હું છૂટો થઈ જાઉં ને. લે ભાઈ હવે શું કરવાનું કયો? હા, મેળ પડ્યો. હા, મેનેજર જોડે 200-300 રૂપિયા વધારે લઉં, 500 રૂપિયા કહું. લેન ભાઈ લેન બાપા લેન ભાઈ. જો તમે મેનેજર છો ને હા એટલે મારે કશું નહીં, મને 200 ને 500 રૂપિયા આપી દો એટલે એડા હું તમને જતા કરું. 500 એટલે બધા ના હોય લે ભાઈ. 500 રૂપિયા આપી દો એટલે તમે છૂટા. લે બાપા હવે હલવાયા હવે 500 આલેવાનો છૂટકો નહીં. લાવ 500 આલ દે હળો. આ લેવડો તા. અરે તમે મેનેજર હો ને એટલે તમે મેનેજર છો ને એટલે મેં 500 લીધા, ન તો મારું પેન્ટ જ જોતું હતું, પેન્ટ જ લઈને જવાનો હતો. બરાબર? અને પાછો હું મેનેજર હું પાહો વિચાર લેજે હું બદલો લીધા વગર મેલીશ નહીં. તમે મેનેજર હો તો તાર જે તમને જે અનુકૂળ લાગે કરજો, પણ આ 500. હાય મિત્રો, આ વિડીયો એટલા માટે બનાવવામાં આવે છે કે ઘણા મેનેજરો મજૂરોને ત્રાસ કરતા હોય છે, એના માટે ધાર્મિક વિડીયો બનાવવામાં આવે છે. વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ ને લાઈક